રાજકોટમાં પતિના હાથે પત્નીની હત્યાનો વધુ એક ગંભીર બનાવ સામે આવ્યો। પોલીસે આરોપી પતિ યોગેશ બોરીચા ધરપકડ કરી છે। મૃતક નીલેશ્વરી અને આરોપી યોગેશ વચ્ચે છેલ્લા 1 મહિનાથી ઝઘડો ચાલતો હતો, જેના કારણે નીલેશ્વરી છેલ્લા 4 દિવસથી તેની બહેનપણીને ત્યાં રહેવા ગઈ હતી। ત્યાં પહોંચી યોગેશે બોલાચાલી કરી નીલેશ્વરીને 5 થી વધુ છરીના ઘા ઝીકી દીધા। પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી યોગેશ હિસ્ટ્રી શીટર છે અને તેની વિરુદ્ધ મારામારી સહિત 8 જેટલા ગુના નોંધાયેલા છે। આ યુગલે સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં આવીને પ્રેમ લગ્ન કર્યા હતા। ઉલ્લેખનીય છે કે રાજકોટમાં એક જ મહિનામાં પતિના હાથે પત્નીની હત્યાનો આ ત્રીજો બનાવ છે। જે પણ હાલ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે। હાલ એમના અલગ અલગ જાતનું હથિયાર રિકવરીનું પંચનામું અંતે કરવાનું બાકીમાં છે। તેમજ એના નામદાર કોર્ટમાં રિમાન્ડ પણ મેળવવામાં આવશે। રિમાન્ડ મેળવ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે। અને હાલ જાણવા મુજબ 8-10 ગુનાઓમાં દારૂ તથા મારામારીના ગુનામાં પણ પકડાયેલો છે। એટલે એને વિગતવાર ઈ-ગુજકોપમાં જે સર્ચ કરતા એનો ઇતિહાસ મળતો નથી, એટલે હાલ એ તજવીજ ચાલુ છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે રાજકોટથી લકીરાજસિંહ। લકીરાજ, શું છે વધુ વિગતો આ સમગ્ર મામલે? જે આપને જણાવ્યું કે રાજકોટમાં ગત રવિવારના રોજ સમગ્ર મામલો છે તે પ્રકાશમાં આવ્યો હતો। જે રાજકોટમાં વધુ એક જે પતિ દ્વારા પત્નીની હત્યાનો મામલો છે તે પ્રકાશમાં આવ્યો હતો। યોગેશ બોરીચા નામનો શખ્સ છે તે પોતાની પત્ની જે બહેનપણીને ત્યાં હોય તેની જાણ થતા તે તાત્કાલિક ત્યાં પહોંચે છે અને ત્યારબાદ એક બાદ એક 5 થી વધુ છરીના ઘા ઝીકીને નિર્મમ હત્યા કરી નાખવાનો જે બનાવ છે તે સામે આવ્યો હતો। હવે સમગ્ર મામલે પોલીસે યોગેશ બોરીચા નામના જે શખ્સની ધરપકડ કરી છે। આરોપી છે તે હિસ્ટ્રી શીટર હોવાનું સામે આવ્યું છે। 8 થી વધુ જેટલા ગુનાઓ છે તેમાં તે પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે। ત્યારે સમગ્ર મામલે પોલીસે રિમાન્ડની માંગણી કરીને વધુ તપાસ તો હાથ ધરી છે, પરંતુ અહીં કહી શકાય કે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં આજે ત્રીજો બનાવ છે કે જેમાં જે પતિ દ્વારા જે પત્નીની હત્યા છે તે કરી નાખવામાં આવી છે। એટલે ચોક્કસપણે આ પ્રકારના બનાવો છે તેનું મુખ્ય કારણ ઘર કંકાસ હોવાનું જ સામે આવ્યું છે। જી, આભાર માહિતી આપવા માટે।